યસ દાદુ, અમે લોકો પૂજા પતાવીને ફાર્મ હાઉસ પર આવી ગયા છે. ના ના, સહેજ પણ તકલીફ નથી પડી. તમે સહેજ પણ ચિંતા ના કરશો. યસ દાદુ. વાહ સાહેબ, ખાઈ ગયા સાહેબ. મેડમ આવો, અંદર આવો, હું તમને આખું ફાર્મ હાઉસ બતાવું. ચાલો. અરે વાહ, તમારું ફાર્મ હાઉસ તો કેટલું સરસ છે. આપણે ઘરના બધા અહીંયા આવવા જેવું હતું તો કેટલી મજા આવત. 2-3 દિવસ આરામથી રોકાઈને પછી શાંતિથી ઘરે જાત ને. હા, સાચી વાત છે. અને આવતી વખત આવો ને તો બધાને લઈને આવજો. હો, અને 2-3 દાડા હું કામ અઠવાડિયું રોકાજો ને મેડમ. મેડમ નહીં, સ્વાતિ. અને હા, પાક્કું તમે જેવું કહ્યું ને નેક્સ્ટ ટાઈમ એવું જ કરીશું. સારું. આખા પરિવાર સાથે અહીંયા આવવાના સપના જોવાનું રહેવા દે, કારણ કે બધાનો સમય એક સાથે ક્યારેય સરખો નથી હોતો. અને સાંભળ, આપણે અહીંયા લંચ કરીશું, પછી થોડી વાર આરામ કરીને તરત અહીંયાથી નીકળી જઈશું. હા બોલ દીદી. ક્યાં ફરી રહ્યા છો તમે બંને? બહુ મજા કરી રહ્યા છો ને? દીદી, અમે અહીંયા ફરવા માટે નથી આવ્યા, દાદાના કહેવાથી પૂજા કરવા માટે આવ્યા છીએ. અરે એ બધું એક જ કહેવાય. હવે ઘરની બહાર ફરવા નીકળ્યા જ છો તો પછી ત્યાં હરી ફરીને મસ્ત એન્જોય કરીને આવો. આવું બધું દરરોજ થોડી બહાર જવા મળે છે. એ બધું તમે લોકોએ લંચ કર્યું કે નહીં? ના, બસ હવે જમવા જ બેસીએ છીએ. સ્વાતિ, ટાઈમ તો જો. ચાલ હવે ફટાફટ જઈને પહેલા જમી લો. તને ને સિદ્ધાર્થને લેટ જમવાની આદત નથી, પછી ભૂખ મરી જશે. ઠીક છે, ચાલ હું પછી વાત કરું. હા. બસ હવે માત્ર થોડી જ વારની રાહ છે, પછી સિદ્ધાર્થની તબિયત એવી બગડશે અને મને બહુ જ મજા પડી જશે. ચલો સારું છે. દીદી ફોન કરીને ખબર અંતર તો પૂછી રહી છે. એનો અર્થ એ કે સાચે જ પોતાની જાતને સુધારવાનો પ્રયત્ન કરી રહી છે. ભાઈએ મને પહેલાથી જ ફોન કરીને કહી દીધું હતું, એટલે મેં મારા હાથે સ્પેશિયલ મરી મસાલા વાળું ખાવાનું બનાવીને રાખ્યું છે તમારા માટે. તમારું ભાવતું સ્પેશિયલ કાઠિયાવાડી જમવાનું. અરે વાહ, કેટલા દિવસ પછી હું કનુ કાકાના હાથનું કાઠિયાવાડી જમવાનું જમીશ. કાકા, આ બધું જમવાનું બાજુ પર મૂકી દો. હું ઘરેથી ટિફિન લઈને આવી છું. સિદ્ધાર્થ, તમારે આવું તીખું તળેલું નથી ખાવાનું. હું ઘરેથી જમવાનું લાવી છું, તમે એમને આજ પીરસી દો. સ્વાતિ, ગઈકાલે મારે તારા જ કારણે બધાની સામે અપમાનિત થવું પડ્યું હતું, અને આજે તારા જ હાથનું બનેલું જમ્યા પછી સિદ્ધાર્થની એવી હાલત થશે કે એને બિચારાને એક ડોક્ટરથી બીજા ડોક્ટર, બીજાથી ત્રીજા પાસે બસ જતું જ રહેવું પડશે, અને હું અહીંયા બેસીને તમારા બંનેના હનીમૂનને સ્પોઇલ કરી નાખીશ. ઓ માય ગોડ, કેવી મજા પડશે મને આ જોવાની. હું આ ઘરનું સાદું જમવાનું તો બિલકુલ નહીં જમું. કેમ નહીં જમો? અરે હું ક્યારેક તો ઘરની બહાર નીકળું છું અને મને ક્યારેક આવું મસાલાવાળું જમવાનું મળે છે. અને કનુ કાકાએ આટલી સરસ રસોઈ બનાવી છે તો એ બધું છોડીને હું આ ઘરનું સાદું જમવાનું શું કરવા જમું? અરે પણ મેં તો સાંભળ્યું છે કે તમને વધારે તેલ વાળું અને મસાલા વાળું સહન નથી થતું, તો પછી આજે અચાનક શું થયું? હા, હું નથી જ જમતો, પણ કનુ કાકાએ વધારે તેલ વાળું નથી બનાવ્યું, હે ને? સાચું કોણ સાહેબ, તો તેલે થોડું વધારે છે ને મસાલાએ. એમાં શું છે કે મને
ઓછા તેલ ને મરચા વાળું રાંધતા નહીં આવડતું. સાંભળ્યું ને? હવે જીત કર્યા વગર ઘરનું જમવાનું જમી લો. ના, હું ઘરનું જમવાનું તો નહીં જ જમું. જો તમારે નથી જ જમવું તો પછી મારી પાસે સવારમાં આટલી બધી મહેનત કરાવીને આ બધું કેમ બનાવડાવ્યું? હું મહેનત કરીને બનાવ્યું હોય ને તો પોતે જ જમી લે, પણ હું તો આ જ ખાઈશ. કનુ કાકાના હાથની રસોઈ તો જો, તે દેખાવમાં જ કેટલી ટેસ્ટી અને સુગંધ પણ કેટલી અદ્ભુત આવે છે. પણ મને તો એવું આવડે એવું બનાવું છે સાહેબ. અરે કનુ કાકા, તમારા હાથની રસોઈની સામે આ ઘરનું જમવાનું તો સાવ ટેસ્ટલેસ અને કોઈ દર્દી માટે બનાવ્યું હોય ને એવું લાગી રહ્યું છે. ઠીક છે, ના જમશો. ઘરનું લાવેલું હું જ જમીશ. ગોડ, આમાં તો બહુ વધારે મરચું મસાલા છે અને આ તો બહુ જ તીખું છે. ખોટું સ્વાતિના હાથના જમવાની ના પાડી દીધી. બીજું કઈ આપું સાહેબ? ના ના, મારા માટે આટલું બહુ થઈ ગયું, મારે વધારે નથી જોઈતું. અરે કેમ નહીં જમાય? અરે તમને તો આ બહુ ભાવ્યું ને. જમો જમો, શાંતિથી પેટ ભરીને જમો. કનુ કાકા, હજી બીજું પીરસો. હા. બસ બસ, જો હું અત્યારે એમ કહીશ ને કે આ બહુ તીખું છે એટલે મારાથી નથી ખવાતું તો આ સ્વાતિ મને આખી જિંદગી સંભળાવશે. એના કરતાં અત્યારે જેવું છે તેવું ખાઈને જ ચલાવી લેવું પડશે. બાકીનું ઘરે જઈને સરખી રીતે જમી લેશે. આટલું બધું જમવાનું તો મારા એકલાથી નહીં જમાય. અરે ના ના સ્વાતિ, આવી રીતે અન્નનો બગાડ ના કરવો જોઈએ. એક કામ કર, આ બધું જમવાનું તો અંદર મૂકી દે, હું પછી જમી લઈશ. ના ના, એની કોઈ જ જરૂર નથી. કનુ કાકા, આમને આ જમવાનું બિલકુલ ના આપતા. તમને તો આ મસાલેદાર ખાવાનું બહુ જ ભાવ્યું છે ને, તમે આ જ જમો. એમ પણ મેં મંદિરની બહાર ગરીબોને ઉભેલા જોયેલા. તો એક કામ કરો, આ બધું પેક કરીને તમે એમને જ આપતા આવો. ભલે મેડમ. સ્વાતિ બધાને દાન કરી દેશે તો મને આ જમવાનું નહીં આપે.